સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં માત્ર અડધો ઇંચ વરસાદ પડતા લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે। ચોટીલાના સુખનાથ મંદિર, પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદથી પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલ ઉઠ્યા છે। સ્થાનિક લોકોએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોનો ખર્ચ પાણીમાં જતા લોકોમાં ઉકળાટ જોવા મળ્યો છે। તેમજ નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોએ સત્તાધીશો અને અધિકારીઓ હાજર નહીં મળતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। અવારનવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું જ નથી। નિર્ભરતંત્રને કંઈ સમજમાં આવતું જ નથી કે ભાઈ પબ્લિક ભરે તમે કાંઈ કોઈ કંઈ કહેવાવાળું નથી, કોઈ જોવાવાળું નથી, કોઈ જતું નથી, વાળવાવાળા ન આવે, લાઇટ ન હોય। અમે તાલુકા પંચાયતમાં થતો એવો અવારનવાર પડ્યો હોય છે પણ કોઈને કંઈ પડી જ નથી રોડની। એ તબક્કે ક્યાં થાતી આ સરકાર અલ્પર મત લેવા આવે ત્યારે કેવું છે આ કીધું તું આ રોડ કરતા આવા નાખવા ન કરો ખાડો છે પણ હજી નથી જોવા આ એક ટ્રેક્ટર નાખ્યું અમારે કાંઈ હલાતું નથી, પડી જાય એવું છે પાણી ક્યાંય જતું જ નથી।